જય માતાજી। વાસ્તુશાસ્ત્ર અનુસાર કાચ કે શીશાનો સીધો સંબંધ રાહુ અને ચંદ્ર સાથે હોવાથી ઘરની અંદર જરૂર કરતાં વધારે કાચ રાખવાથી ભયંકર વાસ્તુ દોષ ઉત્પન્ન થાય છે। તૂટેલો કાચ ઘરમાં સીધી ગરીબીને આમંત્રિત કરે છે અને નકારાત્મક ઉર્જાને આમંત્રિત કરે છે। બેડરૂમમાં તમે જ્યાં સૂવો છો તેની સામે ક્યારેય કાચ ન હોવો જોઈએ, કારણ કે સવારે ઉઠતાની સાથે જ જો અરીસાની સામે તમારી દ્રષ્ટિ પડે છે તો તેની સીધી જ અસર તમારા દાંપત્ય જીવનમાં પડે છે અને તેના કારણે દાંપત્ય જીવનમાં વિખવાદો થાય છે અને કડવાશ ઉત્પન્ન થાય છે। એટલા માટે ઘરની અંદર કાચને ઉત્તર કે પૂર્વ દિશામાં રાખવા જોઈએ, તે શુભ માનવામાં આવે છે। અને કાચને હંમેશા પસંદ કરતી વખતે ચોરસ કે લંબચોરસ પસંદ કરવા જોઈએ। જો તમારી ઘરમાં પણ આ રીતે કાચ છે તો તેને આજે જ સુધારી લો અને તેની યોગ્ય દિશા નક્કી કરો અને આ વિડીયોને શેર જરૂરથી કરો। જય માતાજી।